પૂજાની અંદર હું તો જ્યારે પૂજા કરાવું ત્યારે સમજાવું. પૂજાના ક્રમની અંદર સૌથી પહેલા વરુણ દેવતાની પૂજા થાય છે. તમે તો અહીંયા કરો છો એટલે તમને ખબર હશે. પેલા પાણીની પૂજા થાય. શાસ્ત્ર સમજાવે છે કે તમારે દેવી દેવતાઓને ભજવાની જરૂર નથી. પાણીને દેવ માનજો અને પાણી છે ને એ પીતા રહેજો. પાણી જો લેવલ ઘટી ગયું તો તકલીફ થશે. ચાલુ કથા એ ન પીતા. પેલી વરુણ પૂજા, પછી દીવાની પૂજા એટલે કે અગ્નિની પૂજા. ઋષિઓએ અગ્નિની પૂજા એટલા માટે કીધી કે અગ્નિ છે ને એ પ્રદીપ્ત હોવો જોઈએ. જેવી રીતે યજ્ઞ કરો ત્યારે અગ્નિ જો પેટેલો ન હોય તો તમારા દ્વારા આપવામાં આવેલી આહુતિ અગ્નિનારાયણ સ્વીકારે નહીં. એવી જ રીતે આપણા જીવનની અંદર પણ અગ્નિનું મહત્વ છે. ચૂલાનો અગ્નિ છે એ મંદ હોય તો રોટલી ચડે નહીં, કાચી રહે. અને પાકી રોટલી ખાધા પછી અંદરનો અગ્નિ પણ જો પ્રદીપ્ત ન હોય તો પચે નહીં. પેલા પાકે નહીં પછી પચે નહીં. એટલે અંદર રહેલ વૈશ્વાનર અગ્નિ પણ પ્રદીપ્ત હોવો જોઈએ. આયુર્વેદ શાસ્ત્ર કહે છે તમે જમી લ્યો એની 2 કલાક પછી તમને પાછી ભૂખ લાગવી જોઈએ. એટલું જ ખાવાનું. અને 4 કલાક પછી તમે ખાધા વિના રહી ન શકવા જોઈએ એટલું જ ખાવાનું. આપણે તો થાળી ભરી લઈ અંદર હમાય એટલું, બાકીનું અહીંયાથી કાલે સૂચના આપવામાં આવતી હતી, ભાઈ જેટલું લેવું એટલું 2 વાર 4 વાર 5 વાર લ્યો, બગાડ ન કરો. અન્નમ બ્રહ્મેતિ વ્યજનાત. અન્નને બ્રહ્મ સમજો. અન્ન એ દેવતા છે, એનો અનાદર ન કરાય. જોતું એટલું લેવાય. પૂજાના ક્રમની અંદર ત્રીજો ક્રમ છે સૂર્ય ભગવાનને નમસ્કાર. સૂર્ય એ પ્રત્યક્ષ દેવ છે. સૂર્ય એ જગતનો આત્મા છે. બે દિવસ સૂર્ય ન ઉગે ને તો આખું પૃથ્વીનું વાતાવરણ છે એ બગડી જાય. કેટલા બધા જીવો, સૂક્ષ્મ જીવો છે જન્મે અને પછી બીમારીઓ ફેલાય. ત્રીજા ક્રમ ઉપર સૂર્યનારાયણની પૂજા છે અને પછી ચોથા ક્રમ ઉપર ગણપતિ દાદાની પૂજા છે. તમે પૂજા કરો છો ત્યારે એમાં 16 ક્રમ બતાવ્યા છે. ધ્યાન છે, આસન છે, પાદ્ય છે, અર્ઘ્ય છે, આચમન છે, સ્નાન છે. પછી સ્નાનમાં પાછા 5 પ્રકાર: પહ્ય સ્નાન, દધી સ્નાન, ઘૃત સ્નાન, મધુ સ્નાન અને શર્કરા સ્નાન. અને એના પછી ગંધોદક સ્નાન, તીર્થોદક સ્નાન, ઉદ્વર્તન સ્નાન અને પછી તો કે અભિષેક. ભગવાનને અભિષેક બહુ ગમે. આપણે ત્યાં કહેવત હતી કે દેવ, બ્રાહ્મણ અને ભાજી એ પાણી દેખી અને રાજી.
દેવતાઓને પાણી બહુ ગમે, બ્રાહ્મણોને પાણી બહુ ગમે. અમારો એક જગ્યાએ ઉતારો હતો કથામાં, અને ચૈત્ર વૈશાખનો સમય. જેને ઘરે ઉતારો હતો એને મેં છેલ્લે દિવસે વિવેક કર્યો કે ભાઈ અમારે કારણે કઈ તકલીફ નથી પડી ને? એણે કીધું કે ના, ઓમ તો બીજી કઈ તકલીફ નથી પડી, પણ ટાંકી ભરી ભરીને થાકી ગયો. કારણ કે કથામાંથી આવીને બ્રાહ્મણો પેલા એ જ કહે કે ટાંકી ખાલી છે, ભરતી. નાવા બહુ જોઈએ ને. એટલે દેવોને પાણી બહુ ગમે, બ્રાહ્મણોને પાણી બહુ ગમે, અને ભાજી એને તમે જેટલું પાવે એટલું પીધે જ રાખે, પણ ખાધે નરવી. કોઈ ભાજી ખાય તો માણસ નરવો ને. એમાં પાલકની હોય તો વધારે સારું, મેથીની હોય તો વધારે સારું, તાંજળિયાની હોય તો વધારે સારું. ચોમાસામાં આવે એ કઈ? કલીની ભાજી. થેપલામાં જો નાખો બહુ મજા આવે. અને લોંગ રૂટમાં જવાનું હોય પછી થેપલા ને દહીં અથાણા. શું બ્રાહ્મણ રહ્યા ને એને સૂકી ભાજી વધારે વાલી હોય. થેપલા ને સૂકી ભાજી. ભગવાનને અભિષેક બહુ વાલો છે, એટલે પછી ભગવાનનો અભિષેક થાય, અને અભિષેક પછી ભગવાનને વસ્ત્ર પહેરાવવામાં આવે, ઉપવસ્ત્ર પહેરાવવામાં આવે, યજ્ઞોપવિત પહેરાવવામાં આવે, પછી ભગવાનને ચંદન અને ચોખા કરવામાં આવે, ભગવાનને પુષ્પ અર્પણ કરવામાં આવે, ભગવાનને માલા પહેરાવવામાં આવે, અને પછી ભગવાનને સૌભાગ્ય દ્રવ્ય એટલે કે અબિલ ગુલાલ કંકુ છાંટવામાં આવે. અને આટલું કર્યા પછી ધૂપમ આઘ્રાપયામી એટલે કે ભગવાનને ધૂપ કરવામાં આવે. પછી દીપમ સંદર્શયામી, પછી ભગવાનને દીવો દેખાડવાનો, અને પછી ભગવાનને નૈવેદ્ય ધરાવવાનો. ઘણી જગ્યાએ અમે પૂજા ચાલુ કરીએ ને એટલે અમને જાણે કેમ ભૂલાઈ ગયું એમ માણસો યાદ કરે કે ગુરુ બાપા અગરબત્તી નથી પેટાવી. સારા, હજી એનો વારો બાકી છે, એનું ટાણું આવશે તો એ પેટાવશું. તો આ રીતે 16 પ્રકારે ભગવાનની પૂજા કરવામાં